નમસ્કાર મિત્રો, શિક્ષક યોગ્યતા પરીક્ષા માટે શિક્ષણલક્ષી યોજનામાંથી 2 થી 3 પ્રશ્નો પૂછાતા હોય છે. આજે આપણે આ વિડીયોમાં વિદ્યા સાધના યોજના વિશે ચર્ચા કરીશું. તેમજ આ યોજનામાંથી વિવિધ પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે અને આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોની વિગતે ચર્ચા કરીશું. શરૂઆત કરીએ વિદ્યા સાધના યોજના વિશે. વિદ્યા સાધના યોજનાનો ઉદ્દેશ ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવાના હેતુથી સાયકલ ભેટ આપવાની આ એક યોજના છે. મિત્રો, આ 3 લાઇનમાં 3 પ્રશ્નો થઈ શકે કે વિદ્યા સાધના યોજનામાં અનુસૂચિત જનજાતિની કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવાના હેતુથી સાયકલ ભેટ આપવામાં આવે છે એ કયા ધોરણ માટે લાગુ પડે છે. તો અહીં આપને ધોરણ ખબર હોવી જોઈએ. વિદ્યા સાધના યોજના ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની કન્યાઓને, માત્ર કન્યાઓને આપવામાં આવે છે. ભેટમાં શું આપવામાં આવે છે? તો સાયકલ આપવામાં આવે છે. તો 3 કીવર્ડ્સ થાય છે: ધોરણ 9, અનુસૂચિત જનજાતિની કન્યાઓને, અને વસ્તુ છે સાયકલ ભેટ આપવાનો ઉદ્દેશ છે. હવે યોજના હોય તો તેની પાત્રતા હોય. દરેકને એ વસ્તુ લાગુ પડે એવું જરૂરી હોતું નથી. તો આ યોજનાના પાત્રતાના ધોરણો કયા હશે તેની વિગતે ચર્ચા કરીએ. ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની કન્યાઓને સાયકલ ભેટ આપવા પાત્ર થાય છે. તો ધોરણ 9 અહીં આપને યાદ રાખવાનું રહેશે. આ એની મુખ્ય પાત્રતા છે કે કન્યા અનુસૂચિત જનજાતિની હોવી જોઈએ અને એ ધોરણ 9માં અભ્યાસ કરતી હોવી જોઈએ. તે ઉપરાંત હવે અંતર મર્યાદાની આપણે વાત કરીએ. અંતર મર્યાદાના બાદ વિના રહેઠાણના સ્થળથી, એ કદાચ ગામ હોઈ શકે, શહેર હોઈ શકે, અથવા તો અન્ય કોઈ સ્થળે, હવે ધોરણ 9માં માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી કન્યાઓને વર્ષ 2013-14થી સાયકલ ભેટ આપવાનું નક્કી કરવામાં આવેલ છે. મિત્રો, મને યાદ છે ત્યાં સુધી 2 કે 3 પરીક્ષામાં પ્રશ્નના અંદર વર્ષ પૂછ્યું હોય છે કે વિદ્યા સાધના યોજના કયા વર્ષથી અમલીકરણ કરવામાં આવી છે. તો જવાબ આવશે વર્ષ 2013-14થી સાયકલ ભેટ આપવાની યોજના છે. તો અહીં આપણે વર્ષ પણ ખ્યાલ હોવો જોઈએ કે કઈ યોજના કયા વર્ષમાં ચાલુ થાય છે. આમ વિવિધ યોજનાઓ છે. આ અગાઉ પણ આપણે એક યોજનાનો વિડીયો મૂક્યો છે, સર્વ શિક્ષા અભિયાન. તો સર્વ શિક્ષા અભિયાન એ કયા વર્ષથી ચાલુ થઈ છે એનો આઈડિયા પણ આપણે હોવો જોઈએ. વધુ વિગત માટે આપ એ વિડીયો યુઝ કરી શકો છો, જોઈ શકો છો. હવે આપણે વાત કરીએ એ પ્રમાણે કે દરેક યોજનાનું પાત્રતાનું ધોરણ હોય છે. તો અહીં આવકની મર્યાદાને ધ્યાનમાં રાખી છે આ યોજનામાં. તો આવકનું ધોરણ શું હોઈ શકે? તો અહીં આવકને 2 ભાગમાં વિભાજિત કરી છે: ગ્રામ્ય વિસ્તાર માટેની આવક અને શહેરી વિસ્તાર માટેની આવક. જો ગ્રામ્ય વિસ્તાર માટે, એટલે કે આપણે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ₹47,000 તેની વાર્ષિક આવક હોય તો તેની આ પાત્રતાનું ધોરણ થાય છે. તેવી જ રીતે શહેરી વિસ્તાર માટે ₹68,000 વાર્ષિક આવક, એ આવકનું ધોરણ નક્કી કરવામાં આવેલ છે. મિત્રો, પ્રશ્નો 2 આમાંથી પણ થઈ શકે કે વિદ્યા સાધના યોજના માટે ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક કેટલી નક્કી કરવામાં આવે છે અથવા તો આવેલી છે? તો ₹47,000 પૂરા. તેવી રીતે પ્રશ્ન શહેરી વિસ્તાર માટે પણ લાગુ પડે છે કે વિદ્યા સાધના યોજના માટે આવકનું ધોરણ કેટલું રાખવામાં આવેલું છે વાર્ષિક? તો જવાબ આવશે 68,000. તો આપણે આ બધા પ્રશ્નો આમ જોઈએ તો 10-15 જેટલા પ્રશ્નો આપણે આમાંથી મેળવી શકીએ છીએ, બનાવી શકીએ છીએ. હવે આ યોજનાથી શું ફાયદા થાય? કારણ કે કોઈ પણ યોજના હોય તો એના પાછળ સરકારનો કોઈ ઉદ્દેશ અથવા તો એનો કોઈક હેતુ હોય છે. તો આ યોજનાથી શું ફાયદો થઈ શકે સરકારને તેમજ જે તે લાભાર્થીને? પાત્રતા તથા આવકનું ધોરણ ધરાવતી કન્યાઓને સાયકલ ભેટ આપવાનો એક ફાયદો
છે અથવા તો તેને સહાય આપવામાં આવે છે. આ યોજનાની પ્રક્રિયા શું છે કે આ યોજના સાયકલ મેળવવી હોય તો ક્યાંથી, કેવી રીતના અને એના માટે શું ફોર્મ અથવા તો કોને આપવું, તો આપણે પ્રક્રિયાની વાત કરીએ. અનુસૂચિત જનજાતિની ધોરણ 9માં અભ્યાસ કરતી કન્યાઓની સાયકલ મેળવવા માટેની નિયત નમૂનાની દરખાસ્ત સંબંધિત માધ્યમિક શાળા દ્વારા તૈયાર કરી, કે એક પત્રક હોય છે, નિયત નમૂનો હોય છે સાયકલ મેળવવું હોય તો એ દરખાસ્ત છે એ સંબંધિત માધ્યમિક શાળા, જે કારણ કે ધોરણ 9 છે એ માધ્યમિક શાળાને લાગુ પડે છે, તો માધ્યમિક શાળા દ્વારા તૈયાર કરી જે તે જિલ્લાના મદદનીશ કમિશનર શ્રી, કે એ જે વિદ્યાર્થીની જે છે, જે સ્કૂલમાં ભણે છે અને જે સ્કૂલ જે છે જે તે જિલ્લામાં છે, એ જે તે જિલ્લાના મદદનીશ કમિશનર શ્રી અથવા જે તે જિલ્લાના આદિજાતિ વિકાસ અધિકારી શ્રીની કચેરીમાં રજૂ કરવાની હોય છે. એટલે સ્કૂલમાંથી દરખાસ્ત તૈયાર કરી તેને જે તે જિલ્લાના મદદનીશ કમિશનર શ્રી અથવા તો આદિજાતિ વિકાસ અધિકારી શ્રીની કચેરીમાં રજૂ કરવાની હોય છે. અને આ દરખાસ્તના આધારે ત્યારબાદ નિયમો અનુસાર, કે જે કંઈ પણ નિયમ બનાવ્યા હોય એ નિયમ અનુસાર મળવાપાત્ર વિદ્યાર્થીનીઓને સાયકલ પૂરી પાડવામાં આવે છે. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. જો આપને હજુ પણ અમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરાવ્યું ના હોય તો આપ અમારી આ યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ કરાવી શકો છો. ફ્રી સબસ્ક્રાઈબ કરાવ્યા બાદ હવે પછી અમે જે કંઈ પણ નવા વિડીયો મૂકીએ છીએ એ વિડીયોની જાણકારી સૌ પ્રથમ આપને આપના મોબાઈલમાં, ટેબ્લેટમાં કે લેપટોપ કે કમ્પ્યુટરમાં સૌ પ્રથમ તેના નોટિફિકેશનથી થશે, જો આપ સબસ્ક્રાઈબ હોવ તો ફ્રીમાં સબસ્ક્રાઈબ કરવા માટે શું કરવાનું છે, તો સૌ પ્રથમ આપને યુટ્યુબ ઓપન કરવાનું છે. ત્યારબાદ યુટ્યુબ ઓપન કર્યા બાદ આઈ કેન ગેટ જોબ એવું લખશો અને લખીને ત્યારબાદ અહીં જે સર્ચ બટન છે એ સર્ચ બટન ઉપર પ્રેસ કરવાનું રહેશે. એટલે તમને આવું ક્યાંક જોવા મળશે, સરકારી નોકરી મટીરિયલ્સ એવો લોગો જોવા મળશે કે આ મુજબનું ક્યાંય જોવા મળશે. તો ત્યાં જઈને આ જે સાઇન ઇન બટન જો આવું દેખાતું હોય તો, એટલે કે જો આપ પહેલાંથી લોગિન ના હોવ તો સૌપ્રથમ અહીં ક્લિક કરી ત્યારબાદ આપના યુઝરનેમ અને પાસવર્ડ નાખી જીમેલમાં લોગિન થવાનું રહેશે. અને આપ ઓલરેડી લોગિન હોવ તો સ્ટેપ 2 પ્રમાણે, જો આપ પહેલાંથી જ લોગિન હોવ તો સીધા જ ઉપરના સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરતાં જ આપ અમારી ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ થઈ જશો. ત્યારબાદ હવે પછી અમે જે નવું સાહિત્ય મૂકીએ છીએ એ આપ આસાનીથી મેળવી શકશો, નોટિફિકેશન મેળવી શકશો. મિત્રો, તારીખ 26/7/2017 સુધી અમારી પાસે જે વિડીયો રહેલા છે તેની એક યાદી અહીં અમે મૂકી છે, જેના અંદર વિવિધ પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવા વિવિધ ટોપિક ઉપર અમે અલગ અલગ વિડીયો બનાવેલ છે. આ તમામ વિડીયો મેળવવા માટે જરૂરથી અમારી યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. આ માહિતી બનાવવા માટે અમે માહિતી નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગરનો રેફરન્સ લીધેલ છે. આ ઉપરાંત આપને આપની પરીક્ષાલક્ષી કોઈપણ મટીરિયલ્સ અથવા તો તેને સંબંધિત કોઈ સાહિત્યની જરૂર હોય તો જરૂરથી આપ અમોને એક રિક્વેસ્ટ મેલ મોકલી શકો છો. અમારું ઈમેલ એડ્રેસ નોંધી લેશો. અમારું ઈમેલ એડ્રેસ છે icangetjob@gmail.com. ઉપર આપ અમને મેલ કરી શકો છો. મિત્રો, ટેટ 2ની પરીક્ષાના મટીરિયલ્સ તેમજ સિનિયર ક્લાર્ક અને જીપીએસસીની વિવિધ પરીક્ષા, પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા માટે પણ અમારી પાસે વિવિધ મટીરિયલ્સ અવેલેબલ છે. એ મટીરિયલ્સ ફ્રીમાં મેળવવા માટે જરૂરથી આપ અમને icangetjob@gmail.com ઉપર મેલ કરી શકો છો અને અમારી આ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરાવી શકો છો. મિત્રો, આ ઉપરાંત અમે જીપીએસસી, યુપીએસસી, પોલીસ ભરતી બોર્ડ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, ગુજરાત ગૌણ સેવા મંડળની વિવિધ પરીક્ષાઓ, તે ઉપરાંત પંચાયત સેવા પસંદગી મંડળની વિવિધ પરીક્ષાઓ, ટેટ 1, ટેટ 2, ટાટ, એચટાટ, શિક્ષક યોગ્યતા કસોટી, એસએસસી, સ્ટાફ સિલેક્શન કમિશન, આરઆરબી, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, આરઆરબી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જે પરીક્ષા આવે છે આરબીઆઈની, તે ઉપરાંત એસબીઆઈ, આઈબીપીએસની, એસઓપીઓની પરીક્ષા, ક્લર્કની પરીક્ષા, આમ તમામ પરીક્ષા માટેનું સંપૂર્ણ સાહિત્ય અમે નિયમિત અમારી આ યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીએ છીએ. આ તમામ સાહિત્ય મેળવવા માટે જરૂરથી અમને એક
અમારા મેલ આઈડી ઉપર રિક્વેસ્ટ મેલ મોકલવા વિનંતી છે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. મિત્રો, આ વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ.